તો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ। તો આપણે જવાનું અત્યારે બીજરાય, કેમ કે ખાસ એક કોમ એક તો આપણા ફોન પડે હે એને આપણે થોડો હમો કરવાનું, અને એક બીજું વસ્તુ કે આપણે લાવવા જવાનું હે તેલનો ડબ્બો। ખરેખર સહી સુના આપણે क्या बात कर रहे हैं? તેલનો ડબ્બો લેવા જવાનો, અને આપણી સાથે છે આ સંદીપ। તો આપણે ઓના લઈ જઈએ હંગાર, બરાબર ને? તો ચાલો નીકળીએ હવે। वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो। તો આપણે લઈને જવાનું બાઇક, અને આપણી બાઇક હાલી છે 715 કિલોમીટર। તો આપણી બાઇક સર્વિસમાં આવી ગઈ, તો આપણે આજકાલ એને સર્વિસ કરવા લઈ જવાનું બાઇકને। તો અત્યારે તો ચાલો જઈએ બહુ ચાલી। તો સંદીપ, આપણો જૂનો ફોન હમો કરાવે છે એના વિશે તારું કેવું? તો પહેલી વાત તો જૂનો ફોન તો લવાય નહીં, बात तो सही है। અને કેમેરો હવાને સમુદ્રાને વાત કરી રહ્યો હોય પણ ભાજી નાખશે, બધા પૈસા જ ભાજી નાખશે કેમેરા। તો સંદીપા ગાળો તો એને કારણ શું છે એનું? इसका कारण नरेंद्र मोदी है। તો ફોનમાં આપણો કોઈ વધારે ખર્ચો નહીં, ખાલી આપણે જે ફ્રન્ટ કેમેરા હોય ને આગળનો એમાં થોડી ડેશ એટલે કે ધૂળ કહી છે ને હીરો અમુક કરવાનો આપણે પહેલા ફોનની દુકાને જઈને ફોન અમુક કરાવી પછી બહુચરમાં ફોન અમુક કરવા દીધો। તો ચાલો નીકળીએ। તો ફોનમાં તો 10-15 મિનિટ લાગશે। તો ચાલો પહેલાં તેલનો ડબ્બો ને એવું લેતા આપણે। તો તેલનો ડબ્બો ને એવું તો લઈ લીધું। તો આપણે હાલ ઘરે નહીં જાવ, કેમ કે હાલ શું કરે જવાનું? बात तो सही है। તો થોડી વાર પછી જઈએ, આપણો ફોન હમો થઈ જાય તો હજી ચોક ઓટો મારતા ખરા બહુ છે મંદિરમાં જ જઈએ પહેલાં દર્શન કરતા, કેમ કે મંદિર હજુ નવું બને ને। તો ચાલો ત્યાં જઈએ। તો બાઇકને આપણે એકડ મિલ દીધું, કેમ કે ટ્રાફિક છે ને હું ગારાનું તો કંટાળો। તો ચાલો આપણે પહેલાં મા બહુચરના દર્શન કરતા હોઈએ પહેલાં। समझ रहे हो आप समझ रहे हो? તો જુઓ, મા બહુચરનું હજુ અદ્ભુત નવું મંદિર બને એટલે કોમકાજ ચાલુ। અમે હમણાં વચ્ચે હતા ત્યાં તો બધું કોઈ એટલું બધું કોઈ ખાસ નહોતું બને, પણ શું વધુ કોમ થઈ ગયું એટલે જલ્દી આપણે કોમ માતાજીનું પૂરું થઈ જશે। અને ચાલો મા બહુચરના દર્શન કરીએ। તો આજે બધા પથ્થરો પડ્યા છે માતાજીના મંદિર માટેના છે, અને ખરેખર મંદિર બનશે ને એટલે ખરેખર જોરદાર બનશે। તો મા બહુચરના દર્શન કરી લીધા। તો ચાલો હજી આપણે હવે બાઇક પાસે, અને પછી આપણે બધી વસ્તુ જે લેવાની એ બધું લઈને પછી કરે। अरे बड़ा कमजोर लेग पीस है, इस मुर्गी को पोलियो हो गया था क्या? તો જઈએ હવે આપણા 99 સેલમાં, કેમ કે સંદીપને એરબડ્સ લેવાના અલે આવું છે કઈ હવે વિચાર કરો 99 એરબડ્સ દબાણું નહીં 999। તો જોઈએ ચાલો। A few moments later. મને ખરેખર ખબર હતી કે 99 સેલમાં કદી એરબડ્સ ના આવતા, અરે મને સારું પણ 99 સેલમાં લઈને આવ્યો। અલે જોવા જેવું છે, અગરબત્તી લ્યા। હા વિચાર કરો 99 સેલમાં જો એરબડ્સ હોય। वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो। તેલનો ડબ્બો ને એવું લઈ લીધું। તો ચાલો હજી મોબાઈલની દુકાને। તો ફાઇનલી આપણો ફોન આમો થઈ ગયો। તો ચાલો નીકળીએ। તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે, અને ઘરે આ તો હવે કે પ્રોબ્લેમ થઈ। મેં કીધું કે શું કે તેલનો ડબ્બો હેરાન નહોતો લાવવાનો રાતે, કે મતુવાન લાવવાનો હતો। જો તેલનો ડબ્બો ના લાવીએ તો પ્રોબ્લેમ, અને લાવીએ તો પ્રોબ્લેમ, શું કહેવાનું? शाबाश बेटा। તો ખરેખર હવે આજનો બ્લોગ લોકો ના કરતા, તો મળીએ હવે ના લોકો। आज के लिए फिलहाल इतना ही।